સંજેલી તાલુકાના પ્રતાપપુર ખાતે અપંગ વ્યક્તિની વેદના સાયકલની બેટરી ચાર્જિંગ કરવા માટે સંજેલી જવા મજબૂર. આજ તારીખ 3/12/2025 બુધવારના રોજ સાંજે 5 કલાકે આપેલ માહિતી અનુસાર સંજેલી તાલુકાના પ્રતાપપુરમાં ડીમ લાઇટના કારણે લોકો હેરાન. MGVCLને જાણ કરવા છતાંય આગ ખડાકાન. MGVCLને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં હાલ રોષની લાગણી ફેલાઈ છે. સંજેલીના પ્રતાપપુર ગામે ડીમ લાઇટ હોવાના કારણે હેલ્પરને અનેકવાર જાણ કરવામાં આવી છે અને ડીમ લાઇટની સમસ્યા આ 2 વર્ષથી હોવાના કારણે જે લાગતા અધિકારીઓ મૌન. MGVCLના અધિકારીઓની બેદરકારી હોવાનું સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. MGVCL સાચી અને સચોટ કામગીરી ક્યારે કરશે તેવું લોકમાંગ ઉઠવા પામી છે. ત્યારે સંજેલીને અડીને આવેલું એવું પ્રતાપપુર ગામમાં કેટલાય સમયથી જે ડીમ લાઇટ હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને અનેકવાર MGVCLને રજૂઆત કરવામાં આવી છે. અપંગ વ્યક્તિની વેદના છે કે તે અપંગ છે અને ચાર્જિંગવાળી સાયકલ છે અને તેમને પ્રતાપપુર ગામથી 50 થી 60 જેટલા ઘરો છે અને લાઇટ ડીમ હોવાના કારણે તેઓએ સંજેલી મુકામે બેટરી ચાર્જિંગ કરવા માટે આવવું પડતું હોય છે. ત્યારે આ જે ડીમ લાઇટની સમસ્યા ક્યારે દૂર થશે તે તો આવનાર સમય જ બતાવશે. નામ બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ, ગામ પ્રતાપપુરા, નદી ફળિયું. અમારે વારે ઘડીએ લાઇટ ડીમ આવવાથી આ સાયકલ લઈને મારે સંજેલી કે ચમારિયા જવું પડે ચાર્જિંગ કરવા માટે. ત્યાં તાત્કાલિક ડીપી ગોઠવાઈ જાય એવું શોધખોળ કરો. લાઇટ આખું વર્ષ ડીમે જ રહે રે. જાણ કરવામાં આવી છે પણ આ ડીપી નખાઈ ગઈ તે ફૂલ થઈ જશે. એમ આ વર્ષથી ગોઠવીને બેહી રહ્યા. ના, નથી ચાલુ કરી. બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ. હા, ચાર્જિંગ વાળી. સંજેલી કે ચમારિયા જવું પડે. બારિયા ચંદ્રસિંહ સાવકણભાઈ.